બગસરાના માવજીંજવા ગામે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। સ્વાગત કાર્યક્રમમાં મુકેલ અરજીના અનુસંધાને બગસરા મામલતદાર દ્વારા પોલીસ અને વહીવટીતંત્ર સાથે રાખી સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું। બગસરા તાલુકાના માવજીંજવા ગામે સર્વે નંબર 391 પૈકી 10ની એક્ટની જમીન દાદાશ્રી પ્રભાશંકરભાઈ મંજીભાઈ ઠાકરને ભાડા પટ્ટે આપવામાં આવેલ હોય, જેથી આ જમીનનો ભાડા પટ્ટો પૂરો થતાં તેને રિવ્યૂ કરવા માટે અમરેલી કલેક્ટર ને તારીખ 26/1/2019 અરજી આપેલ હોય, જે ભાડા પટ્ટાની રિન્યુ કરવાની અરજી મંજૂર ન કરતા જમીન સરકાર દ્વારા દાખલ કરવામાં હુકમ કરેલ હોય, જે અંતર્ગત સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી જમીન હોવાથી કલેક્ટર દ્વારા જમીન ઉપર જે કંઈ દબાણ કરેલ હોય તે દૂર કરવા માટે તારીખ 15/8/2024 સુધીમાં આદેશ કરવામાં આવેલ હોય, પરંતુ અરજદાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આ અરજી મૂકેલ હોવાથી અમરેલી કલેક્ટરની સૂચના મુજબ બગસરા મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સરકારી તંત્રની ઉપસ્થિતિમાં માવજીંજવા ગામે કરવામાં આવેલ દબાણની જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ બાબતે સામા પક્ષે જણાવ્યું હતું કે આ બાબતે ધારી કોર્ટમાં મુદત પડેલ છે, પરંતુ મુદતમાં કઈ નિર્ણય આવે તે પહેલા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટરના આદેશ મુજબ માવજીંજવા ગામે થયેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડી દબાણને ખુલ્લું કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે। જે કે ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા। માવજીંજવાના જાગૃત યુવક ઘનશ્યામ પાદરા, મારી ફરિયાદ હતી 16/1/2024ની, જેમાં સરકારશ્રીના કલેક્ટરશ્રીના આદેશ મુજબની 2019ના આદેશ મુજબની જમીન ઉપર જે તે સમયે પટ્ટો પૂરો થયા બાદ કોઈ ગેરકાયદેસર કબજો હતો, જેની 16/1થી માંડીને આજ દિવસ સુધી અરજી અને અલગ અલગ રજૂઆતોના માધ્યમથી આજે એ દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે, જેની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને આગળ કાયદો અને પ્રશાસન અમને આવો નવો સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે અમે આજે આ બાબતે ગામજનો એકત્રિત થઈ અને આ દબાણનો નિકાલ કરવામાં સાથ સહકાર આપ્યો છે અને તંત્રનો પણ અમને ફૂલ સહકાર મળ્યો છે। દબાણ મામલતદાર શ્રી બગસરા દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ હોય, જેથી કરીને આજરોજ આ બધા સવારથી દબાણની કાર્યવાહી કરતા હોય, જે પૂર્ણ થતાં ગામ લોકો મામલતદારશ્રીનો અને પોલીસ પ્રશાસનનો આભાર। બગસરા તાલુકાના માવજીંજવા ગામે સરકારી સર્વે પડતરમાં અનધિકૃત કબજો છે, માનનીય શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ LRCની 79 ક મુજબની કાર્યવાહી કરી અને એમનો અનધિકૃત કબજો છોડાવીને આજરોજ બગસરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સરકારી જમીનનો કબજો છે એ સ્વીકારી લેવામાં આવેલો છે અને જે સિવિલ મેટર છે એમાં કોઈ મનાઈ હુકમ આવેલો નથી। ઓલરેડી અમે એમને નોટિસ ઇસ્યુ કરી અને મનાઈ હુકમ માટે પણ પૃચ્છા કરેલી છે, પણ સિવિલમાં એમનો દાવો દાખલ કરેલો છે, પણ સિવિલ કોર્ટ નામદાર કોર્ટે કોઈ મનાઈ હુકમ કે કોઈ સ્ટે આપેલો નથી, એટલે જે કાયદેસરની કાર્યવાહી છે એ આજે પૂર્ણ કરવામાં આવી છે। હા, અને દબાણ દૂર કરવાની જે કાયદેસરની કાર્યવાહી છે ડ્યુ પ્રોસિજર સાથે એ પૂર્ણ કરવામાં આવી છે। હા, સ્થળ ઉપર અત્યારે હાલ સ્થળ ઉપરનો ખુલ્લો કબજો છે એ મામલતદાર કચેરી બગસરાના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સ્વીકારવામાં આવેલો છે અને હાલમાં જમીન કોના નામે બોલે છે? હાલ અત્યારે શ્રી સરકાર છે, એમના 7/12 છે એ સરકારશ્રીને બોલે છે। દૂર કરવામાં આવ્યું છે અમારે બગસરા તાલુકાના માવજીંજવા ગામે હું ગૌસ્વામી રોનક, અમારે અહીંયા ડિમોલેશનની તારીખ હતી 16 અને 20 હિયરિંગ હતી। હિયરિંગના પહેલાં અમારે આ ડિમોલેશન મામલતદાર સાહેબથી કરેલ છે અને કલેક્ટર સાહેબના હુકમથી કરેલ છે અને આમાં અમારે હાઈકોર્ટમાં દાવો પણ ચાલુ છે, તોય છતાંય આ કરેલ છે। અને કોઈ નોટિસ આપી હતી પહેલાં તમને? અમને નોટિસ એક મળેલ છે, પણ અન્ય જે આ વસ્તુ છે કે આ જમીન જેની છે એને જાણ કરેલ નથી, જે અનુરીતભાઈ પ્રદીપભાઈ ઠક્કર એને જાણ કરેલ નથી। હવે પછી તમે શું કરશો? હવે પછી અમે આમાં આગળ કાર્યવાહી કરશું, આગળ અમે જવા પગલાં ભરશું। હાઈકોર્ટથી વિશેષ આગળ જવા મારા પગલાં જરૂર ભરવાનું છે। આ ડિમોલેશન કરવા પહેલાં તમને જાણ કરવામાં આવી? ના, અમને જાણ કરવામાં નહોતી આવેલ।